તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના જે 29 આપણે આઈએમપી પ્રશ્નપત્રો છે તેમાં આપણે અંગ્રેજી વિષયના જે પ્રશ્નપત્ર નંબર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આના વિષય ઉપર આપણે ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને પરીક્ષા વિષયની તૈયારીઓ કરતા રહીએ અને આ પેપર આપણને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી અપેક્ષા સહ આપણે પેપર નંબર 3 શરૂ કરીએ. તો તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના જે 29 આપણે આઈએમપી પ્રશ્નપત્રો છે તેમાં આપણે અંગ્રેજી વિષયના જે પ્રશ્નપત્ર નંબર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આના વિષય ઉપર આપણે ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને પરીક્ષા વિષયની તૈયારીઓ કરતા રહીએ અને આ પેપર આપણને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી અપેક્ષા સહ આપણે પેપર નંબર 3 શરૂ કરીએ. તો તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના જે 29 આપણે આઈએમપી પ્રશ્નપત્રો છે તેમાં આપણે અંગ્રેજી વિષયના જે પ્રશ્નપત્ર નંબર 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આના વિષય ઉપર આપણે ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને પરીક્ષા વિષયની તૈયારીઓ કરતા રહીએ અને આ પેપર આપણને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી અપેક્ષા સહ આપણે પેપર નંબર 3 શરૂ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સેક્શન એ જોયો હતો. આજે આપણે હવે સેક્શન બી જોવા તરફ જઈ રહ્યા છીએ. એટલે સેક્શન બીની અંદર જે પહેલાં આપણે 10 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછેલા હોય તે જનરલી આપણે પેરેગ્રાફ પરથી લખવાના હોય છે, જે આપણને ટેક્સ્ટબુકની અંદર 1 થી 6 યુનિટમાંથી પૂછાવાના છે. જ્યારે પેરેગ્રાફ પરથી આપણે આન્સર લખતા હોઈએ ત્યારે મિત્રો ખૂબ જ ધ્યાન રાખવું. જનરલી થાય છે એવું કે આપણે જ્યારે પણ આ રીતે પેરેગ્રાફ પરથી આન્સર લખવાના હોય ત્યારે ફક્ત આપણે શું જોતા હોય કે ક્વેશ્ચનમાં જે શબ્દ આપેલો હોય તે શબ્દ આપણે ઉપર ગોતવા લાગેલા હોઈએ છીએ અને જ્યાં શબ્દ મેચ થતો હોય તે ડાયરેક્ટ આપણે લખીએ છીએ. પરંતુ તેમ ન લખતા યોગ્ય સર્વનામમાં ટેન્સમાં ચેન્જીસ કરી તે જ આન્સર આવે છે કે નહીં તે નક્કી કરી અને પછી આપણે આન્સર લખવો જોઈએ. એટલે ફરજિયાત ક્વેશ્ચન એકવાર કાળજીપૂર્વક તમારે વાંચવું જોઈએ અને ત્યાર પછી આપણે તેનો જવાબ લખવો જોઈએ. તો પહેલો પેરેગ્રાફ આપણે કંઈક આવો આપેલો છે. બીંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ ઓલ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. તો આ લીટી પરથી આપણને એવું લાગે છે કે આ યુનિટ નંબર 2 આપણે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની ના પાઠનું છે, કે જેની અંદર આ પેરેગ્રાફમાં જનરલી આપણને એવું કહે છે કે એકવાર એ ધનવાન બની ગયો વોલ્ટ ડિઝની, ત્યાર પછી પોતાના જે નવા નવા વિચારો હતા એ વિચારોને રજૂ કરવા માટે એને તક મળી હતી. એટલે ધનવાન બનવાને કારણે પોતે પોતાના વિચારો અમલમાં મૂકી શક્યો. નવા નવા પ્રોજેક્ટો હતા, એવા કયા કયા પ્રોજેક્ટો એને ચાલુ કર્યા હતા ખાસ યાદ રાખવાના. એના પ્રોજેક્ટો હતા એની અંદર જો મિનરલ કાઇન્ડ, ત્યાર પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ત્યાર પછી હતું એનું સૌથી મહત્વાકાંક્ષી એવું ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. ઓકે, તો આટલી વસ્તુઓ એને ટોટલ તૈયાર કરેલી હતી, એ 4 વસ્તુઓ, જેમાં એને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ આર્ટ માટે તો ઘણી બધી જમીન પણ દાન આપી હતી અને લાખો ડોલરો પણ દાનમાં આપેલા હતા. ઓકે, તો હવે જોઈએ એનો ક્વેશ્ચન છે તે આપણને કંઈક આવો પૂછેલો છે કે હાઉ ડીડ વોલ્ટ કન્વર્ટ હિઝ ફોર્ચ્યુન ઇન એડવાન્ટેજ, કે મિસફોર્ચ્યુન, કે તેણે તેનું જે બદનસીબ હતું એને બરોબર છે કેવી રીતે, અથવા એને જે તક મળી હતી તકને કેવી રીતે ફાયદામાં ફેરવી એને. તેના માટે પહેલી લીટીમાં આપને જવાબ આપ્યો તો એ જ કે વોલ્ટ બીકમ સોલ્વન્ટ in his business. He took it as a chance to develop other ideas. He developed mineral kind, California Institute of Art and Disney World and City of Tomorrow in Florida. નેક્સ્ટ ક્વેશ્ચન છે તે આપને આવો કંઈક પૂછેલો છે. વોટ ઇઝ વોલ્ટ્સ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટની અંદર વોલ્ટનો ફાળો શું રહ્યો હતો. એટલે કેલિફોર્નિયાની અંદર જે આર્ટ માટેની ઇન્સ્ટિટ્યૂટ આવેલી હતી તેનો વિકાસ કરવા માટેનો ફાળો શું આપ્યો હતો વોલ્ટે. તો એ આપણે અહીંયા જો બરોબર કીધું પણ હતું ને અહીંયા આપેલું પણ છે. ઘણી બધી શું દાનમાં આપી હતી એને, જમીન અને મિલિયન્સ ઓફ ડોલર પણ એને આપેલા હતા.
ઓકે, તો જો આન્સરમાં પણ એટલે લખ્યું છે ફોર હિઝ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, for his California Institute of Art he donated the land and several million dollar, કે એને જમીન દાનમાં આપી હતી ને બીજા કેટલાક લાખો ડોલરો. નેક્સ્ટ 21 નંબર આપને એમ કે the kind of preparedness the worker want is, કે કામદારો એવા પ્રકારનું બરોબર છે પરિવર્તન એના જીવનમાં ઈચ્છે છે, પરંતુ આ પ્રકારના પ્રયત્ન ક્યારેય કોઈ પણ ગવર્મેન્ટ કે અધિકારી દ્વારા કરવામાં આવ્યા નથી. જર્મનના લોકોએ પણ એવું શોધી કાઢ્યું કે જો આપણે સારા સૈનિકો જોતા હશે તો એ ઝૂંપડપટ્ટીમાંથી નહીં આવે, એટલે કમ્પલસરી આપણે ઝૂંપડપટ્ટી દૂર કરવી પડશે. ને એટલા માટે જે માનવ સંસ્કૃતિ માટે જરૂરી વસ્તુઓ જે છે એસેન્શિયલ એટલે કે જરૂરી, હવે જરૂરી વસ્તુઓ એ પૂરી કરવી પડે. તે જરૂરી વસ્તુ કઈ કઈ હતી તો અહીંયા એ પૂછે તમને, જો રહેવા લાયક ઘર, સ્વચ્છ શહેર તો શું કહેવાય શેરી, અને પૂરતો ખોરાક, યોગ્ય મેડિકલ સારવાર અને પોતાના ધંધા પ્રત્યેની પોતાની સુરક્ષા, આટલી વસ્તુ એને મળવી જોઈએ. તો એની અંદર જો પહેલો ક્વેશ્ચન આપણે કંઈક આવો પૂછેલો છે, વોટ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ એક્સેપ્ટેડ ફ્રોમ ધ વર્કર, કે કામદારો કેવા પ્રકારની તૈયારીઓ ઈચ્છે છે. તેના માટે જો આપ્યું હતું રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન, ફર્સ્ટ લાઇનની અંદર જ હતું, એટલે સેમ લાઇન જ આવશે. ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ, તેના સમગ્ર જીવનનું પરિવર્તન કામદારો ઈચ્છે છે તેવી તૈયારી દર્શાવે છે. નેક્સ્ટ 22nd નંબરમાં આપને એમ કહે છે વોટ ડીડ ધ જર્મન ડુ ટુ રેઝ ગુડ સોલ્જર, કે સારા સૈનિકો મેળવવા માટે જર્મન લોકોએ શું કર્યું હતું, તો જે આપણે ટીક કરેલું છે ત્યાં ડિસેન્ટ વાળું છે, કે એ લોકોએ શું કર્યું હતું, એ લોકોને રહેવા લાયક ઘર આપ્યા, સારી એવી શેરી આપી હતી, પૂરતો ખોરાક આપ્યો હતો, મેડિકલ કેર આપી હતી, અને સાથે સાથે એના ધંધા માટેની એને સુરક્ષા પણ આપેલી હતી. તો જો આખું અહીંયા જ લખ્યું છે, ધ જર્મન મેડ પ્રોવિઝન ઓફ ધ એસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન, ડિસેન્ટ લોઝિંગ, ક્લીન સ્ટ્રીટ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, પ્રોપર મેડિકલ કેર, પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર ઇન ધેર ઓક્યુપેશન. વિથ ધીસ પ્રોવિઝન ઓનલી ગુડ સોલ્જર કુડ બી રેઝ, કે આ પ્રકારની સુવિધાઓથી જ તમે સારા સૈનિકો ઉત્પન્ન કરી શકો છો. બાપુનગરની ઝૂંપડપટ્ટીમાંથી તમે સ્વચ્છ સૈનિકો સારા લેવા જાઓ તો મજબૂત સૈનિકો ન મળે, એના માટે તમારે સારી જગ્યાએ જ જવું પડે લેવા માટે. સેમ વસ્તુ એ લોકોએ બરોબર છે ઝૂંપડપટ્ટીઓને દૂર કરી હતી. નેક્સ્ટ આપને એમ કીધું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, મતલબ યુનિટ નંબર 1 નું આપને આપેલું છે. ઓકે, એની અંદર જો આપને કીધું છે કે લવ હતો તે ઇન્સ્ટોલ થઈને ચાલવા પણ લાગ્યો હતો, અહીંયાથી તમે બરોબર હેન્ડલ કરી શકતા હતા, પરંતુ જો છેલ્લે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવી સલાહ પણ આપી હતી, લવ એકદમ મુક્ત છે એટલે મફતમાં મળે છે, પરંતુ એમ કે જો તમે એને આપતા પહેલા ખાતરી કરી લો કે તમે જેટલા વ્યક્તિઓને પણ મળો તેના અલગ અલગ ભાગ તેને આપતા રહેવા જોઈએ, મોડ્યુલસ એટલે કે ભાગ. એના બદલામાં એ લોકો બીજા સાથે પ્રેમને શેર કરશે ને પ્રેમ બધા પાસે ફરીને તમારી પાસે મોટા ભાગ સ્વરૂપે આવી જશે. તેમાં પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો આપને, વોટ ઇઝ લવ અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રમાણે પ્રેમ એટલે શું. આ બરોબર તમને શીખવાડવાની જરૂર નથી, ઘણો બધા અનુભવીઓ છો એટલે. ઓકે, તો એનો જવાબ કંઈક આવો આવશે, અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર લવ ઇઝ અ ફ્રીવેર, કે પ્રેમ એકદમ મુક્ત છે, with various modules that anybody can use, કે દરેક નાના નાના ભાગોથી કે જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. આ લવની ડેફિનેશન આપી છે. when will other people return some really neat modules back to the sender, કે લોકો એકદમ ચોખ્ખા ભાગ, અહીંયા જો મોડ્યુલસ એટલે ભાગ અથવા તો અણુ, એકદમ ચોખ્ખા અને નીટ એટલે ચોખ્ખું, કે બીજા લોકો ક્યારે એકદમ શુદ્ધ ભાગ છે તે મોકલનારને પાછો આપશે. તો એમાં જો લખ્યું છે ઇફ ધ સેન્ડર ગીવ્સ લવ, કે જો મોકલનાર પ્રેમ આપે, એન્ડ ઇટ્સ મોડ્યુલસ ટુ એવરીબડી હી મીટ, ને તેને તે જેટલા વ્યક્તિને મળે તે બધાને તેનો નાનો ભાગ આપે, એન્ડ શેર ધેમ વિથ અધર પીપલ, ને બીજા લોકો સાથે તેને વહેંચે, they will return some really neat modules back to him, કે તેઓ તેને શુદ્ધ ભાગ તેને પાછા કરશે. નેક્સ્ટ આપને એ પૂછે ધ માઇન્ડ ઇઝ અ રેશનલ એન્ડ લોજિકલ, યુનિટ નંબર 3 નો આપણને સમથિંગ પેરેગ્રાફ લાગે છે આની પરથી જોતા, કે એમાં એવું આપણને કહે છે આપણું મન એક તાર્કિક છે જે આપને લાગણી વગરના સંબંધો લાગણી વગરની પસંદગી લેવામાં મદદરૂપ થતી હોય. એમાં પણ તમને સારામાં સારું એક્ઝામ્પલ આપેલું છે કે એક્ઝામ સમયની બરોબર છે તમારી જે બેચેની હોય તે, તમે બધું આવડે છે, બધું યાદ છે, કમ્પ્લીટ છે, પણ 2 થી 3 ક્વેશ્ચન નથી આવડતા, અને એક્ઝામ રૂમની અંદર જેવા દાખલ થાવ તેવા તમે આ જ ક્વેશ્ચન વિશે વિચારતા હોય કે આ પૂછાઈ ગયા તો
મને નહીં આવડે તો, એટલે હજુ નિષ્ફળતા મળેલી નથી, પણ તમે અપેક્ષિત નિષ્ફળતાથી એટલા બધા બરોબર છે અટેચ થઈ જાઓ છો કે તમને જે આવડતું હોય ને એ માહિતી પણ જતી રહે છે. આપણો પોતાનો અનુભવ હશે કે એની પરથી કંઈક આપને આવા ક્વેશ્ચન પૂછેલા છે કે વોટ ઇઝ અવર માઇન્ડ અકોર્ડિંગ ટુ ધ રાઇટર, કે લેખક પ્રમાણે આપણું મન શું છે. તેમાં પહેલો લાઈન જે હતી એ જ આવશે, અકોર્ડિંગ ટુ ધ રાઇટર our mind is our rational and logical part that help us to make unemotional choice, to store and retrieve information and to order to calculate. 26 નંબરમાં આપને એમ કીધું છે હાઉ ડુ ઇમોશન્સ સમટાઈમ ફોલ અવર મેન્ટલ કેપેસિટી, કે લાગણી આપણી માનસિક ક્ષમતાને કેવી રીતે ઘટાડી શકે છે. તેના માટેનું જો એક્ઝામ્પલ જે આપણે એક્ઝામનું આપ્યું હતું એ જ અહીંયા લખવાનું છે આપણે. એટ ધ ટાઈમ ઓફ એક્ઝામ અવર મેન્ટલ કેપેસિટી હેઝ રિટેન વોટ વી હેવ રિવાઇઝ, બટ વેન વી એન્ટર ઇન ધ એક્ઝામ રૂમ વી સ્ટાર્ટ એન્ટિસિપેટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ધેટ ફિયર ઓફ ઇમેજિનરી ફેઇલર મેક અસ ફોરગેટ ઓલ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન. નેક્સ્ટ આપણે એમ કહે છે હી મસ્ટ હેવ બીન અબાઉટ 85, મતલબ કે નાના નાની વાળા પાઠનો આપણે આપ્યો છે કે નાના લગભગ 85 વર્ષના હતા, છતાં પણ કંઈ ને કંઈ નાની નાની વાતની અંદર નાનીની ભૂલો કાઢતા રહેતા હતા, જાણે કે તેઓ પહેલી નજરનો પ્રેમ કરેલો હોય ને એકબીજાને ઓળખવા માટેનો પ્રયત્ન કરતા હોય એ રીતે બંને સતત ઝઘડતા રહેતા હતા. અને કેટલીક વાર આ ઝઘડો હતો એ બરોબર છે લાંબી શાંતિમાં, જેને આપણે કહીએ અબોલા થઈ જતા હતા, બંને એકબીજાને દિવસો સુધી બોલાવતા નહોતા. ઓકે, આવું કંઈક આપણે અહીંયા કીધું છે. એની પરથી ક્વેશ્ચન કંઈક આવો પૂછ્યો છે, વોટ વોઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ નાના એટ હિઝ એજ ઓફ 85, કે 85 વર્ષની ઉંમરે નાના પાસેથી શેની અપેક્ષા નહોતી. સ્વાભાવિક છે, શેની અપેક્ષા ન હોય, નાની સાથે ઝઘડો કરે રાખે. અહીં લખ્યું છે ઇવન એટ હિઝ એજ ઓફ 85 નાના યુઝડ ટુ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ, એટલે કે ભૂલ, એટ એવરીથિંગ નાની ડીડ. He would keep quibbling એટલે ઝઘડો કરવો, with her for silly reasons, એકદમ મૂર્ખ ભરેલા કારણોથી, તો નાના નાના કારણોથી એની સાથે સતત ઝઘડો કરતા. નેક્સ્ટ આપણને એવું કીધું છે 28માં વોટ ડીડ અ પેટી ક્વોરલ બિટવીન ધેમ રિઝલ્ટ ઇન ટુ, ઘણીવાર આ સુંદર ઝઘડો શેમાં પરિણામ જતો હતો. તેના માટે જવાબ આપ્યો છે પેટી ક્વોરલ બિટવીન નાના એન્ડ નાની ઓફન રિઝલ્ટેડ ઇનટુ લોંગ સાયલેન્સ. કે તો આ હતા ટોટલ આપણા 10 ક્વેશ્ચન કે જે આપણે બરોબર પાઠને આધીન પૂછાયેલા હોય છે. પેરેગ્રાફ ટેક્સ્ટ બુકમાંથી હોય એટલે ખાસ આપણે ચોપડીને લગતા જવાબ પાઠ ભણેલા હોય એટલે આપને જવાબ ખબર પડેલા હોય તો એ પ્રમાણે આપણે લખવા જોઈએ. ત્યાર પછી શોર્ટ નોટ છે જે તો આપણે જાતે તૈયાર કરવાની હોય છે, બરોબર છે. અહીંયા જાતે તૈયાર કરવા, શોર્ટ નોટ આપણે જાતે કરવાની હોય. ફક્ત શોર્ટ નોટનું આપણે હેડિંગ વાંચી લઈશું એટલે આપણે ખ્યાલ આવે કઈ કઈ શોર્ટ નોટ મોઢે કરવાની હોય છે. એક છે વોલ્ટ્સ ચાઇલ્ડહુડ એન્ડ બિગિનિંગ ઓફ હિઝ કરિયર, કે વોલ્ટનું બાળપણ કેવું હતું અને તેના કરિયરની શરૂઆત કેવી રીતે થઈ હતી તેની વિશે અહીંયા લખવાનું હોય છે. ત્યાર પછી બીજી શોર્ટ નોટ શોર્ટ મેડિટેશન સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ યુનિટ નંબર 3ની છે. આન્ટ હેવ અ ગ્રેટ એડેપ્ટન્સ ઇલિસ્ટ્રેશન, જેની અંદર આપણે લખી શકીએ આન્ટ એઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએચર, આ શોર્ટ નોટ જ છે, આની અંદર આ લખી શકીએ. અને લાસ્ટ વન ફોર્થ આપણે આપી જસ્ટિફાય ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ યુનિટ નંબર 4ને આધારે. ઓકે, નેક્સ્ટ આપણે અહીંયા આપી છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ, કે આ જે જનરલી હોય છે ખાલી જગ્યાઓ એમાં આપણે એમ કહેતા બેઠી પાઠની જ હોય, પણ એના જે શબ્દો હોય છે તે શબ્દો કમ્પલસરી આપણે ચેપ્ટરની અંદર આવેલા હોય છે એટલે એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે શબ્દ ખાસ સમજી વિચારીને લખવા. મોટા ભાગે જે કે પણ પેરેગ્રાફ હશે તે આપણે ટેક્સ્ટ બુકનો જ હશે, ભલે તે બરોબર છે યુનિટનો ના હોય તો એ બરોબર કોઈ પણ પોયમનો હોઈ શકે, પણ હોય ખરા. એટલે ખ્યાલ આવ્યો, એ પ્રમાણે આપણે તૈયારી રાખવી એની. તો એમાં જો એમ કહે છે લાસ્ટ યર અવર ટીમ વિઝિટેડ સિમલા, આવું જો આપણે નથી આવ્યું. વી સો ધ માઉન્ટેન ઓફ હિમાલયા, અમે હિમાલયનો પર્વત જોયો, આ પણ નથી આવ્યું. પણ હવે હિમાલયનો પર્વત કેવો લાગે છે જે આપણે કાંચનજંઘામાં આવી ગયું હતું, એટલે એની ઉપરથી આપણે પૂછેલો છે પોયમ પરથી. ઇટ લુક કામ એન્ડ સિરીન, જો લીધું તો આપણે કામ એટલે કેવો લાગતો હોય, સિરીન આવું આપણે શું કે પોયમમાં આવી ગયું હતું. હિમાલયાસ ક્વીન લુક કામ એન્ડ સિરીન, ઓકે, એટલે ગંભીર કે શાંત અને ગંભીર હતી. હિયર વોઝ વેરી, અહીંયા ઘણો બધો શું પડ્યો હોય, સ્નોફોલ, એટલે લખ્યું છે ત્યાં સ્નોફોલ. ધ હોલ એરિયા વોઝ કવર્ડ વિથ વ્હાઇટ સ્નો, આખો વિસ્તાર હતો તે બરફથી છવાઈ ગયેલો હતો. ઓકે, અહીંયા આપણે જોયો સેક્શન બી.
નેક્સ્ટ આપને આપેલો છે સેક્શન સી, જેમાં પણ અહીંયા જે પહેલા 5 ક્વેશ્ચન આપેલા છે પેરેગ્રાફ પરથી છે, જે આપણે લેપિંગમાંથી પૂછાય છે. એટલે મિત્રો લેપિંગના પાર્ટ એકવાર કમ્પલસરી વાંચી લેવા. એનું રીઝન કહી દઈએ છીએ આપણે કે લેપિંગના પાર્ટ જો તમે એકવાર વાંચેલા હોય ને તેની પરથી આપણે કોઈ બી પેરેગ્રાફ પૂછાયેલો હોય ને જો આપણે પાઠ વાંચેલો હોય ને તો આપણે જવાબ આપી શકીએ, આખો પેરેગ્રાફ વાંચવો ન પડે. અથવા તો ઘણી વાર શું આપણે પેરેગ્રાફ આપ્યો હોય ને તેની પરથી આપણે સાચો જવાબનો ખ્યાલ ના લગાવી શકીએ શું આવશે એમ. પરંતુ જો આપણે ચેપ્ટર ભણેલા હોય તો આપણને ખબર જ હોય કે અહીંયા શું જવાબ આવી શકે, તો આપણે બધી ડાયરેક્ટ ફેરફાર કરીને લખવાનું થયો હોય તો લખી શકીએ. નહીંતર આપણે અટવાઈ જઈએ કે શું કહેવા માંગે, અડધા પેરેગ્રાફ પરથી તમને આખી ખબર નથી પડતી. એટલા માટે ખાસ ધ્યાન રાખીને બરોબર છે, એકવાર કમ્પલસરી બ્લેકબુક લેપિંગ વાંચી લેવી અને તેની પરથી સવાલના જવાબ લખવા અહીંયા. ઓકે, લેપિંગ એટલા માટે મહત્વની છે, જનરલી સમરી હોય તે સમરી પણ આપણને લેપિંગમાંથી જ પૂછાતી હોય છે, એટલે કમ્પલસરી એકવાર વાંચવી છે. તો અહીંયા કંઈક પેરેગ્રાફ આખો એવો આપેલો છે. એકવાર એક રાજા હતો, એના રાજ્યની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ ગંભીર ગુનો કરતા તો રાજા તેને મૃત્યુની સજા નહોતો આપતો, પરંતુ તેને એક મોટો જે એરેના હોય એટલે કે એવું જગ્યા કે જ્યાં બરોબર આપણે જાહેર કાર્યક્રમો થતા હોય, તે જાહેર કાર્યક્રમોના સ્થળ પર તેને લઈ જતો અને બધા લોકો તેને જોઈ શકતા. હવે જાહેર કાર્યક્રમનું જે મેદાન હોય તે મેદાનમાં 2 દરવાજા હોય છે. એમાં એક દરવાજાની પાછળ એકદમ ખૂંખાર અને ભૂખ્યો વાઘ હોય છે અને બીજા દરવાજાની પાછળ એક સુંદર એવી છોકરી હોય છે. અને જે ગુનેગાર હોય એ ગુનેગારે આ બેમાંથી કોઈ પણ એક દરવાજાને પસંદ કરવાનો હોય છે. જો એ છોકરીવાળો દરવાજો પસંદ કરે અને દરવાજો ખોલ્યો અને જો છોકરી નીકળી તો એ છોકરી સાથે લગ્ન કરીને પોતાનું જીવન વિતાવી શકે. જો ભૂલથી એને ટાઈગરનો દરવાજો ખોલ્યો તો સ્વાભાવિક છે, કહેવાની જરૂર નથી શું કરશે ટાઈગર, એ સંપૂર્ણપણે વ્યક્તિને ખાઈ જશે. હવે થાય છે એવું, રાજાને પણ એક સુંદર દીકરી હોય છે અને એ સુંદર દીકરી જેવું પિક્ચરમાં થતું હોય ને એવું જ અહીંયા થયું છે. એક ગરીબ સૈનિકના પ્રેમમાં પડી જાય છે. રાજાને આ વાતની જાણ થાય છે, તે તેના પર ગુસ્સે થાય છે, તે ફરીથી તેને એ જ એરેનામાં લઈ જાય છે. હવે રાજકુમારીને ખબર હોય છે કે બરોબર છે કયા દરવાજાની પાછળ ટાઈગર છે અને કયા દરવાજાની પાછળ સુંદર છોકરી છે. પરંતુ હા એવું, જો એ છોકરી એને બચાવવા માંગતી હોય તેના લવરને અને જો એમ કહે કે આની પાછળ છોકરી છે તો સ્વાભાવિક છે એનો પ્રેમી હોય તે બીજી છોકરી સાથે લગ્ન કરશે, એટલે પોતે જલેસ હોય. અથવા તો બરોબર પોતે પોતાના જે પ્રેમી છે પ્રેમીને બરોબર સિંહ દ્વારા ટાઈગર દ્વારા ખાઈ જવામાં આવે, એ પણ માન્ય ન હોય. એટલે છોકરી વચ્ચે આ કન્ફ્યુઝન છે કે હવે શું કરવું. ઓકે, આવો કંઈક આ પાઠ છે અથવા તો આવું કંઈક આપણને અહીંયા આપેલું છે. હવે એની પરથી ક્વેશ્ચન આન્સર આવા કંઈક આપેલા છે. વોટ પનિશમેન્ટ વોઝ નોટ ગિવન ફોર અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ, કે રાજ્યની અંદર ગંભીર ગુના માટે કઈ સજા આપવામાં આવતી નહોતી. શરૂઆતમાં જ વાત કરી હતી કઈ સજા નહોતા આપતા, એને મૃત્યુદંડ નહોતા આપતા. તો જો લખ્યું છે અહીંયા, ઇફ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ હી વોઝ નોટ ગિવન ડેથ પનિશમેન્ટ. આવ્યું અહીંયા ડેથ પનિશમેન્ટ, પરંતુ પણ જો યાદ રાખવાનું શું કીધું છે, નોટ પનિશમેન્ટ. નકારમાં પ્રશ્ન પૂછ્યો ને તો જવાબ એ રીતે લખીશું કે એને મૃત્યુની સજા આપવામાં આવતી નહોતી. નહીતર ઘણા ખાલી અહીંયા શું જોવે કઈ બરોબર છે સજા આપવામાં આવી એટલે દરવાજા વાળું લખી નાખે. વચ્ચે જે નોટ લખ્યું હોય તે નોટ ઘણી વાર વાંચવાનું ભૂલાઈ જાય, એટલે આ કમ્પલસરી વાંચવું અને એ પ્રમાણે જવાબ લખવો. નેક્સ્ટ આપને એવું કહે છે, વોટ વોઝ ધ અરેન્જમેન્ટ ફોર ધ પનિશમેન્ટ ઇન ધ એરેના. પનિશમેન્ટ માટેની શું વ્યવસ્થા હોય છે પણ આપણે કીધું હતું. કેટલા દરવાજા હતા? 2. એકની પાછળ સુંદર સ્ત્રી, બીજાની પાછળ ભૂખ્યો અને હિંસક ટાઈગર. બરોબર છે ને? તો એ માટે જો અહીં લખ્યું છે, ઇન ધ એરેના 2 doors were kept behind the door. There was a furious and hungry tiger, and behind there was a beautiful girl. If the criminal chose the tiger door, the tiger would eat him. And if he chose the door with a girl, he had to marry that girl. Okay. Next 36 નંબરનો ક્વેશ્ચન કંઈક આવો પૂછેલો છે. When was the king very angry? રાજા ક્યારે ગુસ્સે થયો હતો? જ્યારે એને ખબર પડી હતી કે એની છોકરી ઓલા કોઈ ગરીબ સૈનિકને પ્રેમ કરે છે. જો જવાબ લખેલું છે, the king was very angry when he found out that his daughter had fallen in love with a poor young soldier in his army. નેક્સ્ટ આપને 37 નો ક્વેશ્ચન એવો પૂછેલો છે, વોટ વોઝ ધ કન્ફ્યુઝન ઓફ ધ પ્રિન્સેસ? રાજકુમારીની મૂંઝવણ શું હતી? તે આપણે જો કીધી હતી
બરોબર. એને ખબર હતી કોની પાછળ છોકરી છે ને કોની પાછળ સિંહ ટાઈગર છે. જો ટાઈગર નો કહે કે આની પાછળ ટાઈગર છે એમ ન કહે તો બરોબર એનો પ્રેમી મરી જાય, એટલે એ પોતે ઈચ્છતી નહોતી. પણ જો એમ કહી દે કે આની પાછળ છોકરી છે તો પણ બરોબર પોતાને શક્ય નહોતું લાગતું કે એનો પ્રેમી બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરે. એટલે એ વસ્તુ જો અહીં લખી છે, ધ પ્રિન્સેસ વોઝ જેલિયસ, she did not want to her soul her sorry want the soldier her lover સૈનિક કે જે તેનો પ્રેમી હતો to marry the girl behind the door, not did she want him to be killed by the tiger. એટલે બંને વચ્ચે કન્ફ્યુઝ હતી, હવે મારે કરવું શું. નેક્સ્ટ આપને એમ કીધું છે pick out the words from the passage which mean, કે આપણે બરોબર પેરેગ્રાફમાંથી અમુક શબ્દો ગોતવાના છે જેના અર્થ આ પ્રમાણે થતા હોય. the other option alternative, બીજો કોઈ વિકલ્પ હોય તેના માટે લેખો છે ઇન્સ્ટેડ, ના બદલે. ફિયરફુલ ઓફ બીંગ ડિસ્પ્લેસ, એના માટે આવે બરોબર જેલિયસ, કોઈનાથી તમને ઈર્ષા થતી હોય તે. નેક્સ્ટ આપને જો સમરી આપેલી છે, નેક્સ્ટ આપણે અહીંયા જો સમરી આપેલી છે જે આપણે કીધું હતું મોસ્ટ ઓફલી લેપિંગમાંથી હોય છે. સમરીની અંદર મુખ્યત્વે તમારે શક્ય હોય ત્યાં સુધી કન્જંક્શન અને સિનોનિમ્સનો ઉપયોગ કરવો, અથવા તો તમે જો આ લેપિંગની અંદરથી આ પાઠ વાંચેલો હોય તો તમે એ જ પાઠનું શીર્ષક અહીંયા ટાઇટલ આપવું હોય તો આપી શકો, એ પણ ચાલે છે. પરંતુ આપણે બરોબર એ ન ખબર હોય તો આપણી જાતે ક્વેશ્ચન આવડી જાય છે. પેરેગ્રાફ વાંચી અને આપણે જે શબ્દ પર ભાર વધારે લાગતો હોય તે પ્રમાણેનું આયોજન અથવા એ પ્રમાણે આપણે ટાઇટલ આપી શકીએ છીએ. શક્ય હોય ત્યાં સુધી કીધું છે એમ પહેલી લાઈન કે છેલ્લી લાઈન એ રીતે લખીને નથી લખતા આપણે સમરી. શક્ય હોય ત્યાં સુધી કન્જંક્શન 2-3 વાક્યનો ઉપયોગ કરી એક વાક્ય અહીંયા બનાવી શકીએ. પ્લસ આપણે સિનોનિમ્સ કોઈ શબ્દ વાપરેલો હોય તેનો સમાનાર્થી શબ્દનો પણ આપણે ઉપયોગ કરીને સમરી લખી શકીએ છીએ. તો એ પ્રમાણે અહીંયા સમરી લખવી તમારે. ઓકે. નેક્સ્ટ આપણને એમ કહે છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે આપણે ન્યૂઝ ક્લિપ વાંચી પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. જેમાં એક આપને ન્યૂઝ ક્લિપ આપી દીધી હોય કોઈ પણ, તેની પરથી આપણે ક્વેશ્ચન આન્સર પૂછેલા હોય તેના આપણે જવાબ લખવાના હોય છે. આમાં ખાસ ધ્યાન રાખવું, કેમ કે ન્યૂઝ ક્લિપ હોય એટલે ઘણીવાર શબ્દો મુશ્કેલ હોઈ શકે, ડિફિકલ્ટ, કેમ કે પેપરના શબ્દો હોય ચોપડી જેવા ઇઝીલી ના હોઈ શકે એટલે. ઓકે. તો અહીંયા કંઈક આવો ન્યૂઝ આપને આપેલા છે અમદાવાદ વિશેના. તો એમાં કંઈક ક્વેશ્ચન એવો પૂછ્યો છે, વિથ વિચ પ્રોગ્રામ ડીડ ધ હેરિટેજ વોક બિગિન. આ સાંસ્કૃતિક લડાઈ તો સાંસ્કૃતિક જે કંઈ પણ વારસો હોય તેની લડાઈ કેવી રીતે આગળ શરૂ થઈ હતી અથવા ચાલ કેવી રીતે ચાલુ થઈ હતી. તો એમ કહે છે ધ હેરિટેજ વોક બિગિન વિથ ધ સોલ સ્ટ્રિંગ સિતાર રેન્ડિશન બાય અમિતા દલાલ, અ ફેમસ લેડી સિતાર પ્લેયર ઓફ ગુજરાત. કે હેરિટેજ વોક આખો જે કાર્યક્રમ છે, કાર્યક્રમની શરૂઆત આત્માને સ્પર્શી જાય તેવા સિતાર વગાડીને કરવામાં આવી હતી, જેને વગાડનાર હતી અમિતા દલાલ, જે ગુજરાતની બરોબર જાણીતી એવી સિતારની પ્લેયર હતી. જો લેખું છે હુઈ ઇઝ અમિતા દલાલ, અમિતા દલાલ કોણ છે, તો પહેલા સવાલમાં અડધો જવાબ તો આવી ગયો હતો. અમિતા દલાલ ઇઝ અ ફેમસ લેડી સિતાર પ્લેયર ઓફ ગુજરાત, આટલું લખો તો પણ ચાલે. અને પછી લોકોએ એડિશનલમાં પણ વધારે માહિતી આપી છે કે હર આલ્બમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ સિતાર પ્લેઇંગ ઇઝ વેરી પોપ્યુલર, સી ઇઝ ધ પ્યુપિલ ઓફ પંડિત વિશ્વમોહન ભટ્ટ, જેને વિશે તમે 9મા ધોરણમાં ભણીને આવેલા છો, તે જેને પોતાની મોહનની વીણા બનાવેલી છે તે વ્યક્તિ. ઓકે. નેક્સ્ટ આપણને એમ કહે છે વોટ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઇન ધ ન્યૂઝ અબાઉટ ધ અહેમદાબાદ ઓફ 16 years ago. 600 વર્ષ પહેલા અમદાવાદ વિશે અહીંયા શું ન્યૂઝ આપવામાં આવેલા છે. તો અમદાવાદ જો 600 વર્ષ પહેલા શું તરીકે જાણીતું હતું એ આપને આપેલું છે. The information given in the news about the Ahmedabad of 16 years ago is that it was known as Aswal, a whole city, because it was ruled by Asa Bhil. નેક્સ્ટ એમ કહે છે હાઉ ડુ અમદાવાદીઝ પ્રેઝન્ટ એન એક્ઝામ્પલ ઓફ કોમ્યુનલ હાર્મોની એન્ડ ટોલરન્સ. કે અમદાવાદી જે છે અમદાવાદી લોકો કેવી રીતે એક પ્રકારનું જે આપણે કહીને ધાર્મિક રીતે બરોબર એકબીજા સાથે લય સાધતા હોય એ પ્રકારનું ઉદાહરણ શું છે. એના માટે જો લખ્યું છે ઇન અહેમદાબાદ મુસ્લિમ દરગાહ ઇઝ લુક્ડ આફ્ટર બાય જૈન પીપલ. મુસ્લિમ દરગાહની કાળજી હોય તે જૈન પીપલ દ્વારા લેવામાં આવે છે. સ્કેર્ડ પ્લેસ એટલે પવિત્ર સ્થળો ઓફ ડિફરન્ટ કમ્યુનિટી શેર અ કોમન હોલ એન્ડ પીપલ વર્શિપ અકોર્ડિંગ ટુ ધેર રિચ્યુઅલ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે અલગ અલગ ધર્મના લોકો બરોબર સાથે પોતાની જે કંઈ પણ ધાર્મિકતા હોય વ્યક્ત કરતા હોય છે. પ્રેઝન્ટ ઇન એન એક્ઝામ્પલ ઓફ કમ્યુનલ હાર્મોની એન્ડ ટોલરન્સ.
નેક્સ્ટ 44 માં આપણને એવું કહે છે વોટ ઇઝ ધ હેરિટેજ ઓફ અહેમદાબાદ મેન્શન ઇન ધ ન્યૂઝની અંદર બરોબર છે અમદાવાદની કઈ હેરિટેજ એટલે કે વારસાગત સાંસ્કૃતિક વારસાની સમાવેશ કરવામાં આવેલો છે. તો એની નામ આપને આપ્યા છે ધ હવેલી, દરગાહ, રાણી સિપરી મોન્યુમેન્ટ, પોલ આર ધ થિંગ ઓફ ધ હેરિટેજ મેન્શન ઇન ધ ન્યૂઝ. નેક્સ્ટ આપણે રીડ ધ સ્ટાન્જા જે આપેલું હોય સ્ટાન્જામાં મુખ્યત્વે જો 5 માર્ક્સના હોય એમની અંદર જનરલ એવું થાય છે બે પોયમો પૂછેલી હોય, એક પોયમમાંથી 3 ક્વેશ્ચન હોય છે અને બીજી પોયમમાંથી 2. જ્યારે પોયમ પરથી ક્વેશ્ચન આન્સર લખતા હોય ત્યારે ખૂબ જ મિત્રો કાળજી રાખવી, કેમ કે અહીંયા પેરેગ્રાફની જેમ ડાયરેક્ટ લીટી નહીં હોય, ટૂંકમાં આપેલું હોય તેને આપણે વિસ્તારપૂર્વક લખવાનું હોય છે. અને કવિતા આ વખતે તો તમારે નીકળી પણ ઘણી બધી ગઈ એટલે ઓછી હોય એટલે ક્વેશ્ચન આન્સર આપણે આરામથી વાંચી શકીએ છીએ. આન્સર વાંચીને જ જવાય એકવાર. એમાં પણ ખાસ સિનોનિમ્સ કેવું આપેલું હોય તે. તેમાં એમ કહે છે વોટ સિમિલારિટીઝ ડઝ ધ પોએટ મેન્શન એમોંગ હેન્ડ્સ એન્ડ આઈસ ઓફ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ, કે તેને દુનિયાના લોકોના હાથ અને આંખોની અંદર શું સમાનતા જોઈ હતી. નો મેન ફોરેનર, બરોબર, કોઈ વ્યક્તિ વિદેશ નથી, કોઈ દેશ વિદેશ નથી, એવો કંઈક બરોબર આપણે પોએમ આવે છે તેની પરથી આપણે આપેલું છે. The poet mentioned that all over the world people have similar hands that work alike. In the same way all the people have similar eyes that wake or sleep. કે લોકો બરોબર પોએમ એ રીતે રજૂઆત કરી છે આખી દુનિયામાં બધા લોકોના હાથ એક જ સરખા લાગે છે જે કામ એક જ સરખું કરે છે. બીજી રીતે બધાની આંખો પણ એક જ સરખી રીતે એક જ સરખી છે કે જેવો સૂવે છે અને જાગે છે. નેક્સ્ટ આપણને એવું કીધું છે વોટ ઇઝ ધ રોલ ઓફ લવ અકોર્ડિંગ ટુ ધ પોએટ, પોએટના પ્રમાણે પ્રેમનો બરોબર છે રોલ મહત્વ શું છે. અકોર્ડિંગ ટુ ધ પોએટ ઓલ ઓવર ધ વર્લ્ડ સ્ટ્રેન્થ કેન બી વોન બાય લવ, કે આખી દુનિયાની કોઈ પણ શક્તિને તમે પ્રેમ દ્વારા જીતી શકો છો. લવ કેન વિન એની પાવર, પ્રેમ કોઈ પણ શક્તિને જીતી શકે છે. વોટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ અબાઉટ લવ, પ્રેમનું લક્ષણ શું છે. તેમ કે છે લવ કેન બી રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટુડ સિમિલરલી બાય ઓલ હ્યુમન બીંગ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયામાં દરેક માણસ દ્વારા એક જ સરખી રીતે તમે પ્રેમને સમજી શકો છો અને ઓળખી શકો છો. ઇન ધ ડાર્ક રિવર, એટલે કે યુનિટ નંબર લગભગ આ જે બ્લાઇન્ડ ફિશ વાળું જે આપણું આપેલું છે બ્લાઇન્ડ ડીપ ફિશ, તેનું છે અંધારામાં એક વ્યક્તિ બેઠો છે જેનું બરોબર નદી કિનારો પથ્થરવાળો છે અને એક વૃદ્ધ માણસ જે લગભગ સૂર્ય કરતા પણ વધારે તો સૂર્ય જેટલો જ વૃદ્ધ છે જે એક મેઘધનુષ્યને વણી રહ્યો છે અને કેટલાક ગીતો ગાઈ રહ્યો છે. તો એની ઉપરથી આપણે ક્વેશ્ચન પૂછ્યો છે વેર ઇઝ ધ મેન સિટિંગ, વ્યક્તિ ક્યાં બેઠો હતો. તો કે ભાઈ બરોબર છે નદીના કાંઠે. એન્ડ હાઉ ઓલ્ડ ઇઝ હી, ને તે કેટલો વૃદ્ધ હતો સૂર્ય કરતા પણ વધારે. તો જો અહીં લખ્યું છે આન્સરમાં The old man is sitting on the stony bank of the dark river flowing in the dark cave. He is older than the sun. What is the man doing? વ્યક્તિ શું કરી રહ્યો હતો. તો કે ભાઈ રેમ્બો વણી રહ્યો હતો અને ગીત ગાઈ રહ્યો હતો. જો લખ્યું છે અહીંયા he is weaving a yarn of rainbow and humming a song. ઓકે, તો અહીંયા આપણે સેક્શન સી પણ બરોબર છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર બરોબર છે આપણે સેક્શન ડી અને સેક્શન ઈ ને જોઈશું.